છે અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો સમાચારોના બેસિસ પર કયા કયા શેર્સ અત્યારે હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. સ્ટોક સ્પેસીસ આજે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે. ડીમર્જર અને મર્જરને લઈને બી છે તો શરૂઆત ત્યાંથી જ કરે છે. ડીમર્જર આજે બે કંપનીઓનું ખાસ ફોકસ છે. એસ્ટ્રલ ખાસ આજે ફોકસમાં, કારણ કે જો એસ્ટ્રલ અને એસ્ટ્રલ કેમિકલ આ બે અલગ લિસ્ટેડ એન્ટિટી અહીંયાથી જોઈશું આજે થશે. બંને કંપનીને જોઈશું અલગ મેનેજમેન્ટ કેપિટલ એલોકેશન થશે અને જે શેર હોલ્ડર છે એમાં જોઈશું એક સ્વોપ રેશિયો, એક શેર સામે એક શેર અહીંયાથી સામે મળશે. એસ્ટ્રલમાં ખાસ કરીને નજર કરો તો જે પાઇપિંગ, પ્લમ્બિંગ અને જે પ્લાસ્ટિક પ્લમ્બ બિઝનેસ છે અહીંયા ખાસ કરીને એસ્ટ્રલમાં રહેશે, એટલે જેનો મેઇન કોર બિઝનેસ છે. અને એસ્ટ્રલ કેમિકલમાં એનું પેન્ટ અને કેમિકલ બિઝનેસ ત્યાંથી ખાસ ફોકસમાં રહેશે. એટલે બંને લિસ્ટેડ કંપની અહીંયાથી અલગ થવા જઈ રહી છે. ડીમર્જરની મંજૂરી મળી ગઈ છે અને આ બંને હવે કોર બિઝનેસ અહીંયાથી અલગ થશે, અલગ મેનેજમેન્ટ રહેશે અને કેપિટલ એલોકેશન બી બંને કંપનીનું અહીંયાથી અલગ રહેશે. તો ખાસ એના લીધે એસ્ટ્રલ બી આજે ફોકસમાં રહી શકે છે. ડીમર્જરના અહીંયા બી સમાચાર હતા. નેક્સ્ટ જોઈએ તો પ્રિકોલ, અહીંયા બી જોશું ડીમર્જર લઈને સમાચાર છે. અહીંયા બી જોઈએ બોર્ડ દ્વારા જે સ્ટ્રેટેજિક ડીમર્જરને અહીંયા બી મંજૂરી આપી દીધી છે. એમાં જોઈશું પ્રિકોલ અને પ્રિકોલ ઓટોટેક, અહીંયા બી બે અલગ લિસ્ટેડ કંપનીની અહીંયા જોઈશું ડીમર્જર થશે. અહીંયા બી જો બોર્ડ દ્વારા જે DICBS એટલે જોઈશું જે ડાયરેક્ટ જે ઓટોમેટ કંપની છે એનું અહીંયાથી ડીમર્જર થશે. ત્યાં બી સ્વોપ રેશિયો એટલે શેર જોઈશું તો શેર હોલ્ડરને એક શેર સામે જે બીજી કંપની લિસ્ટેડ થઈ રહી છે એનો એક શેર મળશે. FY26માં જો DICBSનો જો ટર્નઓવર જો તો ઓલમોસ્ટ 2400 કરોડ, જો પ્રિકોલમાં ઓવરઓલ વાત કરીએ જો ટોટલ આવકમાં ઓલમોસ્ટ જોઈએ તો 61% આજુબાજુ હિસ્સેદારી ખાસ કરીને જોવા મળી હતી. અને પ્રિકોલમાં જોઈશું SCMFS અને જે ખાસ કરીને જે પ્રિસિઝન બિઝનેસ એ ખાસ અહીંયાથી મેઇન એમના કોર બિઝનેસ એ આમાં રહેશે. એટલે જોઈશું બંને જે કોર બિઝનેસ અહીંયાથી અલગ થઈ રહ્યા છે અને એમાં ખાસ કરીને હવે જોઈશું ફોકસ અહીંયાથી કંપની વધારી શકે છે. એના લીધે જો ડીમર્જરના લીધે પ્રિકોલ બી આજે ખાસ અહીંયાથી ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ હવે સમાચાર બેઝ પર આવે તો ઇન્ફોસિસ આજે ખાસ ફોકસમાં. સ્ટર્લિંગ બેંક ઓફ ઇન્ડિયા સાથે કંપનીએ કરાર કર્યા છે, જેમાં નેક્સ્ટ જનરેશન ટ્રાન્સફોર્મેશન માટે અહીંયાથી ખાસ કરાર કરવામાં આવે છે. નેક્સ્ટ જો તો ફાર્મા કંપનીઓ બી ફોકસમાં છે. ડૉક્ટર રેડ્ડીઝ હૈદરાબાદ પ્લાન્ટ એમનો તો ખાસ ત્યાં જો ઓબ્ઝર્વેશન મળ્યા છે, ફોર્મ 48(3) જાહેર કર્યું છે અને 7 ઓબ્ઝર્વેશન મળ્યા છે. અને ખાસ કરીને ઓબ્ઝર્વેશન જે ઇન્સ્પેક્શન થયું હતું 16 લઈને 25 જૂન સુધી આપણે જોઈશું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને 7 ઓબ્ઝર્વેશન હૈદરાબાદ પ્લાન્ટમાં ખાસ કરીને જોવા મળ્યા હતા. લુપિન બી જો USFD તરફથી જે એમની એન્જ્યુલરમેટેડ જે દવા છે એમાં ખાસ કરીને જોઈશું જે ટેન્ટેટિવ મંજૂરી મળી ગઈ છે. એના લીધે જો 40 mg, 80 mg અને 120 mg સાથે 160 mgની પણ જે સ્ટ્રેન્થ છે અહીંયાથી ખાસ કરીને ટેબ્લેટ હવે અહીંયાથી એ લોકો લોન્ચ કરી શકશે. અને જે જેનિક બિઝનેસમાં બીજો જે US જેનિક બિઝનેસ છે ત્યાં પણ એમની ડિમાન્ડ અને જે પોર્ટફોલિયો છે વધારે અહીંયાથી સ્ટ્રોંગ થશે. તો લ્યુપિન બી ખાસ એના લીધે ફોકસમાં છે. ઝાયડસ લાઈફ અહીંયા જો જેવીને લઈને સમાચાર છે, જે સનશાઇન હેલ્થકેર સાથે જઈશું 50-50 માં જેવી ખાસ કરીને એમને કરાર કર્યા છે. એટલે જો US સાથે હવે જઈશું જે બીજા અન્ય દેશોમાં ખાસ કરીને શ્રીલંકામાં બીજો ફાર્મા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે એ લોકો રોકાણ કરવા જઈ રહ્યા છે. એટલે જે એક્સપોર્ટને લઈને હવે જોઈશું જે ખાસો એક્સપાન્શન થઈ રહ્યું છે, જે મેન્યુફેક્ચરિંગ એ લોકો જોઈશું બીજો હબ પણ વધારી રહ્યા છે. એના લીધે બી ઝાયડસ લાઈફ આજે ફોકસમાં છે. એમક્યોર ફાર્મા, અહીંયા બી ફાર્મા કંપની, કારણ કે અહીંયા બ્લોકડેલ છે જે પ્રમોટર અહીંયાથી હિસ્સેદારી ખાસ કરીને જે વેચી હતી સામે HDFC મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ, HSBC, ગોલ્ડમેન સ્નેક, મોર્ગન સ્ટેનલી ખાસ કરીને આ બધા જોઈએ ખાસી અહીંયાથી ખરીદારી કરી છે. એના લીધે બી જો અહીંયાથી ફોકસમાં બંને જ રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો PFC, REC અહીંયા બંને ફોકસમાં રહેશે. અહીંયા જો કારણ કે અહીંયા બી જો બોર્ડ દ્વારા જે ફાઇનલ મર્જરને મંજૂરી આપી દીધી છે. મર્જર બાદ જે નવી સંસ્થાની લોન બુક ઓલમોસ્ટ 11 લાખ કરોડ આજુબાજુ અને શેર સ્વોપ રેશિયો બીજો મુજબ જોઈશું તો 100 REC શેર સામે 88 PFCના શેર મળશે. અને આ મર્જરથી બંને PFC અને NBFCનું જે ખાસ કરીને જે માર્કેટ કેપ અને જે ટોટલ લોન બુક છે એમાં ખાસ કરીને વધારો જોવા મળશે. તો આ બી મર્જરના ખાસો વેટ હતો. ફાઇનલ મંજૂરી અને સ્વોપ રેશિયો જે આઈડિયા હતો એ મુતાબિક ખાસ રહેવાનું છે. અદાણી ગ્રીન એનર્જી, અહીંયા બી જે એમની રિન્યુએબલ એનર્જીને લઈને જે સમાચાર 150 મેગાવોલ્ટ જે સોલર પ્રોજેક્ટ ખાસ કરીને જોઈશું નવો કાર્યરત કર્યો છે. હવે કુલ રિન્યુએબલ કેપેસિટી એમની જો તો 19,985 એટલે નિયર બાય જો 20,000 મેગાવોલ્ટ કેપેસિટી આજુબાજુ એમનું જે રિન્યુએબલ એનર્જી છે પ્રોડક્શન ખાસ કરીને પહોંચ્યું છે. એટલે જોઈશું તો બીજાની કમ્પેર કરીએ તો ખાસું આપણને આગળ અદાણી ગ્રીન એનર્જીનું જોવા મળ્યું હતું. BEML અહીંયા કંપનીને લઈને જે ઓર્ડર રિલેટેડ સમાચાર છે, કંપનીને મિડલ ઇસ્ટમાંથી અંદાજે $5.35 મિલિયન ખાસ કરીને વધારાના એક્સપોર્ટ માટે જે ઓર્ડર મળ્યો છે, જેમાં જોઈશું હાઈવે, અર્થ મૂવિંગ અને જો ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ હવે બી જોઈએ તો જે $36.38 મિલિયન હતો વધીને $41 મિલિયન થયો છે. અને ટોટલ ઓર્ડર બુક બી હવે જો વધીને હવે લગભગ જોયો તો અંદાજિત $112 મિલિયન આજુબાજુ એ ટોટલ ઓર્ડર બુક વધી છે. ઓર્ડર બુકમાં બી સારો વધારો છે. તો BEML બી એના લીધે ફોકસમાં છે. લાસ્ટ જોઈએ તો DCX સિસ્ટમ
અહીંયા બીજો ઓર્ડર સ્પેસિફિક સમાચાર છે, જે ડ્રોન રિલેટેડ કંપની સ્મોલ કેપ કંપની છે, પણ અહીંયા બીજો જે ડ્રોનના એક્સપોર્ટ માટે ખાસ ઓર્ડર મળ્યો છે 432 કરોડ આજુબાજુ, જે એક્સપોર્ટ રિલેટેડ ઓર્ડર છે અને એક્સપોર્ટમાં બી જો કંપની કામકાજ હવે અહીંયાથી વધારે થઈ રહી છે, એના લીધે બી ખાસ ડિસેસ સિસ્ટમ બી અહીંયાથી ફોકસમાં રહી શકે. આજે ખાસ કરીને જોઈશું મર્જર લઈને ખાસ જેમાં એસ્ટ્રલ પ્રિકોલ બંને મર્જર PFC-REC મર્જર જે સૌ કોઈને વેટ હતો ફાઇનલ મંજૂરી આવી ગઈ છે, અને બાકી જોઈએ તો બીજા ઓર્ડર રિલેટેડ ઘણા બધા સ્ટોક છે આજે ફોકસમાં રહેશે. યસ. ઓકે, તો આ બધા જ સમાચાર